પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા. ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. નમસ્કાર શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં પ્રથમ પ્રસ્તુત છે કવિ શ્રી ભાવેશ ભટ્ટના સ્વરચિત કાવ્યો. નમસ્તે શ્રોતા મિત્રો, હું કવિ ભાવેશ ભટ્ટ આપની સમક્ષ થોડી રચનાઓનું પઠન કરવા જઈ રહ્યો છું. પહેલી ગઝલ છે કે મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે, મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે, હું થાવ છું ખાલી ને ખોબો ભરાય છે, ને એને ફિકર પાણીની ક્યાં સહેજે રહી હવે, એને ફિકર પાણીની ક્યાં સહેજે રહી હવે, ચીસોથી એના ગામનો કૂવો ભરાય છે, ને અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી, અંગત અદાવત આંસુ સાથે થાય છે પછી, જ્યારે ઉછીના સ્મિતથી ચહેરો ભરાય છે, ને લાલાસ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા, કે લાલાસ બેચેની તરસ સૌ ઉમટી પડ્યા, મારી સૂજેલી આંખનો ખોળો ભરાય છે, ને તાક્યા કરે છે રોજ કોઈ ફોડતા નથી, તાક્યા કરે છે રોજ કોઈ ફોડતા નથી, મારી તરફ ધિક્કારની તોપો ભરાય છે, કે મારો તો કાયમ આ રીતે દાડો ભરાય છે, હું થાવ છું ખાલી ને ખોબો ભરાય છે. બીજી રચના કે વટભેર જીવવું તું પણ મેળ ના પડ્યો, કે વટભેર જીવવું તું પણ મેળ ના પડ્યો, ને બસ સત્ય બોલવું તું પણ મેળ ના પડ્યો, ને અડધેથી ઉઠવું તું પણ મેળ ના પડ્યો, ને મહેફિલથી છૂટવું તું પણ મેળ ના પડ્યો, ને ના છૂટકે બન્યા છે ઈમાનદાર એ, કે ના છૂટકે બન્યા છે ઈમાનદાર એ, ઈમાન વેચવું તું પણ મેળ ના પડ્યો, ને ખુશ્બુ મને મળી હતી બહુ ભીડભાડમાં, કે ખુશ્બુ મને મળી હતી બહુ ભીડભાડમાં, સરનામું પૂછવું હતું પણ મેળ ના પડ્યો, ને તું તાકી તાકી જ્યારે જોતો હતો મને, તું તાકી તાકી જ્યારે જોતો હતો મને, ત્યારે જ તૂટવું તું પણ મેળ ના પડ્યો, ને ઈચ્છા હતી કે મારી છાતીનું એક સ્થળ, ઈચ્છા હતી કે મારી છાતીનું એક સ્થળ એને બતાવવું તું પણ મેળ ના પડ્યો, કે વટભેર જીવવું તું પણ મેળ ના પડ્યો, ને બસ સત્ય બોલવું તું પણ મેળ ના પડ્યો. એક અન્ય રચના, આ એક પ્રાર્થના ગઝલ છે કે દરરોજ ડંખનારી વિવસતા ન આપતો, દરરોજ ડંખનારી વિવસતા ન આપતો, સાલસ હૃદયની સાથે ચપળતા ન આપતો, ને એમાંય લાખ વિઘ્નનો ભેટો કરાવજે, એમાંય લાખ વિઘ્નનો ભેટો કરાવજે, બરબાદ થઈ જવામાં સરળતા ન આપતો, ને વહેશે અલગ પ્રકારે કદર એમની થશે, કે વહેશે અલગ પ્રકારે કદર એમની થશે, મતલબ કે જળને જળની સહજતા ન આપતો, ને તારા ગયાની ખાલી જગા તાકવાની છે, તારા ગયાની ખાલી જગા તાકવાની છે, આવી ક્ષણે નજરમાં બરડતા ન આપતો, ને ગુમનામ રાખ કોઈ કલાકારને ભલે, કે ગુમનામ રાખ કોઈ કલાકારને ભલે, આપે તો અડધી પડધી સફળતા ન આપતો, કે ગુમનામ રાખ કોઈ કલાકારને ભલે, આપે તો અડધી પડધી સફળતા ન આપતો, દરરોજ ડંખનારી વિવસતા ન આપતો, સાલસ હૃદયની સાથ ચપળતા ન આપતો. ગઝલ છે કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી, ને ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની, મળે છે જે તળિયે એ ડૂબ્યા નથી એકચ્યુઅલી,
ને હસીને ભલે આવકારો સદા આપતા હોય, હસીને ભલે આવકારો સદા આપતા હોય, તમે પણ કદી દ્વાર ખોલ્યા નથી એકચ્યુઅલી. ને થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, થયો છે ભરાવો જબરજસ્તી આંસુઓ રોકી, જુઓ પોપચા એના સૂજા નથી એકચ્યુઅલી. ને જતીના હજી છાપ સાંકળની કાંડા ઉપરથી, જતીના હજી છાપ સાંકળની કાંડા ઉપરથી, અમે એના બંધનથી છૂટ્યા નથી એકચ્યુઅલી. ને છેલ્લો શેર છે કે ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. ફક્ત પગને જોઈને એ ઓળખી જાય માણસ, જે આડોટવું ક્યાંય ચૂક્યા નથી એકચ્યુઅલી. કે તમે વાતને મારી સમજ્યા નથી એકચ્યુઅલી, અમે શ્વાસ લઈને જીવ્યા નથી એકચ્યુઅલી. કે મોતને સહેજ વાપરી નાખ્યું, નવી ગઝલનો મતલબ છે કે મોતને સહેજ વાપરી નાખ્યું, આજ મેં ક્યાંક કર કરી નાખ્યું. ને મહેક ઉછીની લઈ પરત ન કરી, મહેક ઉછીની લઈ પરત ન કરી, એક બે ફૂલનું કરી નાખ્યું. ને રાહ જોનારને કહો, રાહ જોનારને કહો, એણે કેટલી વાર અવતરી નાખ્યું. ને એ ડરાવ્યાના ભ્રમથી હરખાયો, એ ડરાવ્યાના ભ્રમથી હરખાયો, મેં ઠંડીમાં થરથરી નાખ્યો. ને આ જગત છે ફરજના ભાગરૂપે, આ જગત છે ફરજના ભાગરૂપે કંઈક ખાલી હતું, ભરી નાખ્યું. ને કદથી મોટું જો એને લાગ્યું, કદથી મોટું જો એને લાગ્યું તો એણે જીવનને વેતરી નાખ્યું. કે મોતને સહેજ વાપરી નાખ્યું, આજ મેં ક્યાંક કરગરી નાખ્યું. નવી ગઝલ કે સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે, સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે, ને એનાથી બળ લઈને ઝાકળ વિવેક ચૂકે. ને તકદીરમાં લખ્યું છે ચૂકી જવાનું સઘળું, તકદીરમાં લખ્યું છે ચૂકી જવાનું સઘળું, એમાં નવાઈ શું જો નિર્બળ વિવેક ચૂકે. ને એનામાં આઈનાનો ગુણ આવશે કદી તો, એનામાં આઈનાનો ગુણ આવશે કદી તો, ખોટું કશું લખો ને કાગળ વિવેક ચૂકે. ને વાતોમાં ડાળીઓની આવે છે ફૂલદાની, વાતોમાં ડાળીઓની આવે છે ફૂલદાની, એવું બને કે કોઈ કૂપળ વિવેક ચૂકે, ને હિંમત વગર ઊભો છે ડૂબી જવા કિનારે, હિંમત વગર ઊભો છે ડૂબી જવા કિનારે, ને કરતો રહે પ્રતીક્ષા કે જળ વિવેક ચૂકે. ને છેલ્લો શેર છે કે દાબીને બે તણખા મુઠ્ઠીમાં રાખવાના, દાબીને બે તણખા મુઠ્ઠીમાં રાખવાના, ક્યારેક 2% જળહળ વિવેક ચૂકે. કે સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે, ને એનાથી બળ લઈને ઝાકળ વિવેક ચૂકે. નવી ગઝલ, એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભર એ વાદળના ચાળા પાડ્યા. ને પ્રેમને બાંધી રાખ્યો સગપણના જાળામાં, કે પ્રેમને બાંધી રાખ્યો સગપણના જાળામાં, ભીંજાવા માટે છત્રીમાં કાણા પાડ્યા. ને ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, કે ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, એના વિચારોમાં પણ એણે ખાડા પાડ્યા. ત્યાં પણ રસ્તા જેવી મુશ્કેલી ઊભી થઈ, એના વિચારોમાં પણ એણે ખાડા પાડ્યા. ને આજુબાજુની જગ્યાને સાફ કરી તો, આજુબાજુની જગ્યાને સાફ કરી તો, ડાઘાને લાગ્યું કોઈએ ડાઘા પાડ્યા. ને છેલ્લો શેર છે કે લાભ મળે અમને સૌની સેવાનો તેથી, લાભ મળે અમને સૌની સેવાનો તેથી, તકલીફોએ અંદર અંદર વારા પાડ્યા. કે એક વાદળે ઝરમર ઝરમર છાંટા પાડ્યા, મેં જીવનભર એ વાદળના ચાળા પાડ્યા. ગઝલ કે મોજું આગળ વધી જવાનું છે, કે મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે. કે મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે. ને આપનું ક્યાંય કંઈ જ ના ગમવું, આપનું ક્યાંય કંઈ જ ના ગમવું, કોઈને તો ગમી જવાનું છે. ને જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે. જ્યાં છરીઓ ફરી સોમાન ઉપર, એમના ત્યાં ફરી જવાનું છે.
ને ક્યાંક નેપથ્યમાં વધી હલચલ, ક્યાંક નેપથ્યમાં વધી હલચલ, કોઈ નાટક પતી જવાનું છે ને એનો ફફડાટ છે ઉપર સૌને, એનો ફફડાટ છે ઉપર સૌને, કોને નીચે હજી જવાનું છે. ને છેલ્લો શેર છે કે આ જગતના જનાજે કાંધ નહીં, આ જગતના જનાજે કાંધ નહીં, જીવ દઈને હટી જવાનું છે, કે મોજું આગળ વધી જવાનું છે, આપણે બસ ખસી જવાનું છે. ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે, ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે, ઘટી છે આજ તો દુર્ઘટના દુર્ઘટનાની સામે. ને જઈ એને પૂછીએ નામ એના બાળકોના, જઈ એને પૂછીએ નામ એના બાળકોના, કોઈ તાકી રહ્યું છે ટ્રેનના પાટાની સામે. ને સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડા ઘરથી, સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડા ઘરથી, બહુ ખંધુ હસ્યો દરવાન એ દીકરાની સામે. ને જીવન સૂનું, કપાળે સૂનું, ને ઘર પણ છે સૂનું, જીવન સૂનું, કપાળે સૂનું, ને ઘર પણ છે સૂનું, હતું કેવળ ભરેલું ઘોડિયું વિધવાની સામે. ને ચલો ને કમસે કમ એ તો હશે છે સામ સામે, ચલો ને કમસે કમ એ તો હશે છે સામ સામે, જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે. ને છેલ્લો શેર છે કે શરમ બેમાંથી કોને આવવી જોઈએ બોલો, શરમ બેમાંથી કોને આવવી જોઈએ બોલો, જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાની સામે. શરમ બેમાંથી કોને આવવી જોઈએ બોલો, જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાની સામે. ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે, ઘટી છે આજ તો દુર્ઘટના દુર્ઘટનાની સામે. એક બીજી ગઝલના શેર કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, ને માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. ને તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી, તૂટશે હિંમત જો તારી તો નવી લાવીશ ક્યાંથી, કાચ તૂટ્યો હોય બારીનો તો પૂંઠા વાપર્યા છે. ને તું ઈશ્વર સૌની માફક મારા ઘરમાં ડોકિયા કર, કે તું ઈશ્વર સૌની માફક મારા ઘરમાં ડોકિયા કર, કે ઘી કયું આવ્યું ને કેવા દાળ ચોખા વાપર્યા છે. ને એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, એક નસ કાપીને ભાગી જાય છે લોકો અહીંથી, કેદખાનામાં બહુ મામૂલી સળિયા વાપર્યા છે. કે ખુદના તો શું પારકાના પણ ભરોસા વાપર્યા છે, માનતામાં કોઈના મૂકેલા સિક્કા વાપર્યા છે. કે ના આંખ બતાવી છે ના શસ્ત્ર અડાડ્યું છે, ના આંખ બતાવી છે ના શસ્ત્ર અડાડ્યું છે, જે કંઈ મેં બગાડ્યું છે બોલીને બગાડ્યું છે. ને ભૂગોળમાં છું કાચો ના જ્ઞાન દિશાઓનું, ભૂગોળમાં છું કાચો ના જ્ઞાન દિશાઓનું, તો ક્યાંથી કહું એણે ક્યાંથી વિતાડ્યું છે. ને દિન રાત અરીસાને માથાની થતી ઈર્ષા, દિન રાત અરીસાને માથાની થતી ઈર્ષા, ક્યારેય નથી ફૂટ્યું જે રોજ પછાડ્યું છે. ઠોકરની સમિતિએ પગલાંને ભ્રમિત કરવા, ઠોકરની સમિતિએ પગલાંને ભ્રમિત કરવા રસ્તાની સફાઈનું અભિયાન ઉપાડ્યું છે. ને છેલ્લો શેર છે કે સાંજે જો ઘરે ફરતા તું સ્મિતથી પસવારે, સાંજે જો ઘરે ફરતા તું સ્મિતથી પસવારે, ક્યારેક ગમ્યું છે તો ક્યારેક ગમાડ્યું છે. કે ના આંખ બતાવી છે ના શસ્ત્ર અડાડ્યું છે, જે કંઈ મેં બગાડ્યું છે બોલીને બગાડ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ને મિત્રો, હવે પ્રસ્તુત છે સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં મારી નવલિકા અંતર્ગત લેખિકા રેના સુથાર દ્વારા લિખિત નવલિકા જગદંબા. વાર્તાનું શીર્ષક છે જગદંબા. રામ રામ સાહેબ, ઘણી ખમ્મા. એક ખોખરો પૌરુષી અવાજ નવા બદલી થઈને આવેલ સિંચાઈ ઓફિસર આશીષના કાને અથડાયો. એણે ચીડ સાથે ફાઇલમાંથી માથું ઊંચું કરીને જોયું. પરિચિત અવાજ કાને પડતા હરખાઈ ગયેલો પટાવાળો ચંપક બોલ્યો, અરે મોટી બૂન તમે? ઘણી ખમ્મા મોટી બૂન. ચંપક, ચમશે ભાઈ? ઘેર હંધાય સુખે છે ને? તમારા હાથ અમારે માથે હોય પછી શેની ચિંતા? આશીષે થોડા અણગમા સાથે
ચંપક સામે જોયું. આશીષની આંખોમાંનો અણગમો માપી લેતો ચંપક બોલ્યો, સાહેબ, આ સંતુ બુનસી, આપણી ગામના સરપંચ છે. ચંપકે સંતુને 2 હાથ જોડી ખુરશી પર બેસવા આંખોના ભાવથી જ આમંત્રણ આપ્યું. સંતુ ખુરશી આઘી કરીને મોટો ઘેરદાર ચણિયો સંકોરતી એક પગની આંટી વાળી બીજા પગ પર ચઢાવી ખુરશીના હેન્ડલ પર હાથ ટેકવી રૂવાબથી બેઠી અને એટલા જ રૂવાબથી બોલી, આશીષ સામે જોઈને, સાહેબ, તમારે કોઈ કશી ચિંતા નહીં કરવાની. અડધી રાતે કોઈ કોમ હોય ને, એક હાક મારશો ને આખું ગોમ તમારી સેવામાં હાજર. આશીષે સારું એવો ઉત્તર ટૂંકમાં આપી ફરી ફાઇલોમાં માથું ખૂંપાવી દીધું. કેનાલના બાંધકામ સંદર્ભે અલગ અલગ આંતરિયાળ ગામોમાં આશીષની બદલીઓ થયા કરતી. દરેક ગામોમાં કોઈ રાજકારણી તો કોઈ મુખી, સરપંચ કે આગેવાન રૂઆબ છાંટવા આવી જતા. આ અનુભવોથી સુપેરે ઘડાઈ ગયેલા આશીષને જો કે આજે આ સંતુ માટે થોડો વધુ જ અણગમો થઈ આવ્યો. 10 મિનિટ ચૂપચાપ બેઠા પછી સંતુ બોલી, સાહેબ, તમાર ઘેરથી મડમ નથી આયા? આશીષે સામું જોયા વિના તોછડાઈથી ના કહ્યું. તે પસે સોરાન કોણ રાખસ અને ખાવાનું ચમનું કરસ? સંતુના પ્રશ્નોથી આશીષના કાનમાં કોઈએ ગરમ ગરમ તેલ રેડ્યું હોય તેવો ચચરાટ થયો. એ થોડા ગુસ્સામાં બોલ્યો, હું મારું ધ્યાન રાખી શકું તેમ છું. મારી પત્ની, મારો દીકરો અને મારું જમવાનું એ બધી મારી અંગત વાત છે, એટલે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સાહેબ, સરપંચ શું, ગામમાં ઉડતા આવેલા તણખલાની એ ખબર રાખું, અને પાછા તમે તો મોટા મણ અને પાછા આ ગામના મહેમાન કહેવાઓ. ખરું ના ચંપક? આશીષની નારાજગી પારખી ગયેલી સંતુએ પગની ઠેસ મારી ખુરશી ખસેડી. પોતાના ઘેરદાર ચણિયાને ઝાટકી રૂઆબથી ઊભી થઈ આશીષ સામે નજર કર્યા વગર ઊંચા સાદે બોલી, ચંપક, ભઈલા જો, સાહેબ એકલાસી અને પાછા બહુ વટવાળા છે, પણ શું છે કે ધૂળની જરૂર પડે એવું એમના માવતરે શીખવાડ્યું નહીં હોય. હશે, કોઈ વાંધો નહીં, તું તાર સાહેબનું ધ્યાન રાખજે અને કોઈ કોમ હોય તો હંદેશો મને પૂગતો કરજે. ચંપકે ફરી હાથ જોડી માથું નમાવી હકાર માર્યો. આશીષના ચહેરાના ભાવ કળી ગયેલો ચંપક સંતુના ગયા પછી બોલ્યો, સાહેબ, નાની ઉંમરે બચારી છોડી રોડી છે, પણ એવી સિદ્ધિ છોડી છે, ટચનું જ હોનું જોઈ લો. એનું સાચું નામ તો અંબા. નોમ જીવા જ એના ગુણ, સાક્ષાત પાર્વતીનો અવતાર. એની તાકાતના પરચા ન હોય સાહેબ. અરે અને કોની તાકાત છે કે એની હોમું જુએ, ઓખ્યો કાઢીને હાથમાં આલી દે. અરે સાહેબ, એના ગુસ્સાથી તો આજુબાજુના ગોમ થથરેશે, પણ ભોળી એવી ગમે એ માણસને તકલીફ હોય ને એ મને આમ ખબર પડે એટલી વાર. ન દાડો જુએ ન રાત, ઉઘાડા પગે દોડે. એના બાપા મણાબા પહેલો અહીં સરપંચ ઓયના, અને ઈયોના દેવ થઈ જા ચેડે આ ગામના હવ મોણાએ સંતુને સરપંચ બનાય. અમારા માટે તો અમારી બુન ગણો, સરપંચ ગણો કે ભગવાન, બધુંય આ સંતુ જ સી. અરે 50 વર્ષનો ડોહોય સંતુના પગમાં પડી જાય એવા તો એને મનભર કામ આ ગોમ માટે કર્યા છે. જબ્બર મોન છે એનું. બસ બસ, સરપંચની ચાંપલુસી કરવાનું બંધ કરીને કામમાં ધ્યાન આપ. આશીષને ચંપકના વધુ પડતા બોલબોલ કરવાના સ્વભાવથી આમ પણ કંટાળો આવતો હતો. એમાંય આજે આશીષે પોતાની અંગત તકલીફોથી અંદર ખાને વધુ વ્યગ્ર હતો. ઉપરથી સંતુએ પૂછેલા પ્રશ્નોથી તે વધુ વ્યથિત થઈ ગયો હતો, એટલે ચંપક પર થોડો વધુ જ ગુસ્સો ઠલવાઈ ગયો. આમ પણ એને આ સંતુના વખાણ ચંપકના મોઢેથી
કંઈક વધુ પડતા જ લાગ્યા. આશીષના મનમાં જ સંવાદ ચાલ્યો. આવી સ્ત્રીની સામે વળી કોણ જોવાનું હતું? કેવી છે? ના શરીરનો કોઈ ઘાટ કે ચહેરા પર કોઈ નમણાશ નહીં. અને અવાજ? અરે અવાજ તો સામે ના હોય ને તો ખબર પણ ના પડે કે કોઈ પુરુષ બોલે છે કે સ્ત્રી. એકદમ ભાયડા છાપ. ને વળી પાછો ચંપક કહે છે કે કોઈની એની સામે જોવાની હિંમત ના થાય. અરે ના જ થાય ને હિંમત. આવી સ્ત્રી સામે જોવાની હિંમત કરીને સમય બગાડવાનો. આશીષ મનમાં બોલતો બોલતો હસી પડ્યો. 2-3 અઠવાડિયા વીત્યા. હવે આશીષ ધીરે ધીરે આ ગામ અને ઓફિસમાં ગોઠવાતો જતો હતો. સરપંચની ઓફિસ બાજુમાં જ હોવાથી સંતુ સાથે ઘણીવાર ભેટો થઈ જતો. સંતુને જોઈને એના ચહેરા પર અણગમાનો ભાવ એક ચોક્કસ સ્થાન બનાવી લેતો અને દર વખતે એ જ પેલા વિચારો એના મન પર ભરડો લેતા. આવી તે કાંઈ સ્ત્રી હોય? 6 ફૂટ ઊંચી, પડછંદ કાયા, ખોખરો, પૌરુષી અવાજ. અરે સ્ત્રી તો કેવી હોય? નાજુક નમણી, વિભા જેવી. નાજુક નમણી, અપ્સરા જેવી. વિભા, આ નામ મગજ પર અંકિત થતાં વળતી ક્ષણે આશીષના મનમાં કડવાશ ઘોળાઈ ગઈ. આશીષની નજર સામે છેલ્લે ટેલિકાસ્ટ થયેલો વિભાની સિરિયલ આખિર મેં ભી માં હું નો એપિસોડ તાદ્રશ્ય થયો. પોતાની શોક્યના દીકરાને પોતાના દીકરા જેવું વહાલ આપતી માનો રોલ કેટલો સરસ નિભાવી રહી હતી. ડેડુ, મમ્મી અહીં આવીને મને ક્યારે આવું વહાલ કરશે? આ પેલા છોકરાને સંભળાવે છે ને એવી વાર્તાઓ એ મને ક્યારે કહેશે? ટીવી સામે બેસી પોતાની મમ્મીને જોઈ રહેલો અનયનો નિર્દોષ સવાલ એના હૃદયને હચમચાવી ગયો હતો. આશીષ પાસે અનયના નિર્દોષ સવાલોના કોઈ જવાબ નહોતા. એ કઈ રીતે કહે કે તારી મમ્મીએ પોતાની ટીવી જગતની ઉજળી કારકિર્દી માટે તને, એના વહાલા દીકરાને તરછોડી મુંબઈની વાટ પકડી છે. આશીષનું મન ખાટું થઈ ગયું. પોતાની બદલીવાળી નોકરીને હિસાબે અનયને એણે હોસ્ટેલમાં મૂક્યો હતો, પણ અત્યારે વેકેશન હતું એટલે અનયને એ અહીં પોતાની સાથે લઈ આવ્યો હતો. તેવામાં એક દિવસ અનયને ભારે તાવ આવ્યો અને બીજી તરફ ગામને સીમાડે પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું. સિંચાઈ ઓફિસર હોવાના નાતે આશીષને જવું પડે તેમ હતું. સહેજ ભૂલચૂક થાય તો ગામ આખું તણાઈ જાય. અનયના માથે મીઠાવાળા પાણીના પોતા મૂકતા મૂકતા ચિંતિત આશીષના કાને ભારે અવાજ અથડાયો. સાહેબ, ચિંતા ના કરો, મને સમાચાર મળી ગયા. છોકરો મોંદો પડ્યો છે અને મી દેવની બાધા રાખે છે, તો 24 કલાકમાં તમારો છોકરો રમતો થઈ જાય. તમ તમાર જાઓ, હું બેઠી છું હોય જ. આશીષને સંતુનું આમ આવવું ગમ્યું તો નહીં, પણ અત્યારે એ વધુ કંઈ વિચારી શકે તેમ નહોતો. અને ખરા અર્થમાં જોઈએ તો આશીષ પાસે હવે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો? એને કેનાલ પર ગયા વિના ચાલે તેમ નહોતું. આખરે 2 દિવસની જહેમત પછી કેનાલનું ગાબડું રિપેર થઈ ગયું. બધું સમુસ્ત્રું પાર ઉતર્યું. હાશકારા સાથે થાકીને રાત્રે 12 વાગે ક્વાર્ટરમાં પરત ફરેલા આશીષે જોયું તો સંતુના ખોળામાં અનય માથું મૂકી જાગતો પડી રહ્યો હતો. સંતુ પ્રેમથી અનયના માથે હાથ ફેરવતી હતી અને અનયને વાર્તા કહેતી હતી. અનયનો તાવ ઉતરી ગયો હતો. અનયની તો જાણે વર્ષોથી કોઈ હુંફાળા હેતની તરસ બુઝાતી હોય તેમ સંતુને ચપોચપ વળગીને વાર્તા સાંભળતો હતો. સંતુ અને અનય બંનેને જોઈને આશીષને માનવું મુશ્કેલ હતું કે બંને પહેલી વાર એકબીજાને મળી રહ્યા છે. કોઈ પર ભવનું ઋણાનુબંધ આશીષની આંખોમાં ઉતરી આવ્યું. આશીષે એના આવવાની હાજરી પુરાવવા ધીમું ખોંખારો ખર્યો અને સંતુ એકદમ ખાટલામાંથી ઊભી થઈ ગઈ. આભાર બોલતા આશીષના હૃદયમાં ડૂમો ભરાઈ ગયો. એ ઘણું બધું બોલવા માંગતો હતો, કદાચ માફી માંગવા માંગતો હતો, પણ આભાર એ માત્ર એટલું જ બોલી શક્યો. સંતુએ ઘરે જવા પગલું માંડ્યું ત્યાં અનયે એની સાડીનો પાલવ પકડી લીધો. તમે હવે રોજ મને વાર્તા કહેવા આવશો? તમે કેવી સરસ વાર્તા કહો છો. સંતુએ અનયના માથે હાથ ફેરવીને બાથમાં લીધો.
છાતીએ વળગાડ્યો. સંતુના દિલમાં મમતાનો સાગર ઉછળ્યો ને આંખો વડે છલકાયો. એ આંસુ પર પાળ બાંધતી હોય તેમ ઝડપથી આંસુને પાલવમાં સમેટી આશીષ સામે વેધક નજર કરી બોલી, માફ કરજો સાહેબ, તમારી અંગત વાત્યોમાં માથું મારનાર હું કોણ? પણ સતી માએ આ મા વનાના સોરાની પીડા મારા કાળજાને ચીરી ગઈ. અરે લગીરભર તો ભૂલી જઈતી કે હું એની માં નહીં, પણ હું કરું? આખરે તો અસ્ત્રીનો અવતાર અને મમતા તો એનું ઘરેણું. બસ એ આજે થોડી વાર હાટું પહેરી લીધું. માફ કરજો, થોડું વધુ બોલી ગઈ સાહેબ. વાક્ય અધૂરું જ છોડતા પાલવનો ડૂચો મોઢા પર મારી એ ક્વાર્ટરના દાદરા ઉતરી ગઈ. આશીષે અનયના માથે હાથ ફેરવ્યો જ્યાં સંતુએ ફેરવ્યો હતો. અનયને બાથમાં લીધો અને સંતુને જતા જોઈ રહ્યો. ક્વાર્ટરના દાદરા ઉતરતી સાડીનો પાલવ સંકોરતી, ઘેરદાર ચણિયાને હવામાં ફંગોળતી સંતુની ચાલમાં એને એક ઠસ્સાદાર સ્વમાની, ત્યાગ, નિશ્ચલતા, સમર્પણ, શક્તિ, સૌમ્યતા, ઉગ્રતા, ભોળપણ, ભીષણતા, ધૈર્ય અને સહકાર એવા સ્ત્રી સહજ સર્વ ગુણોને ધારણ કરેલી સાક્ષાત માતૃત્વથી છલોછલ અંબા દેખાઈ. આજે એક સ્ત્રી વસી ગઈ એની આંખોમાં. એ બોલી ઉઠ્યો, સંતુ, તું ખરેખર અંબા છે, જગદંબા છે. મિત્રો, આપ માણી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો. તો આજે રજા આપો. નમસ્કાર. સાહિત્ય પત્રિકા. ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.